કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગ એમાં આપણે ગયા લેક્ચર સુધી સ્વાધ્યાય 6.1, 2 અને 3 ત્યાં સુધી આપણે પતાવી દીધું છે, બરાબર. અને હવે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 6.4 જે સૌથી સહેલું તમે આ ચેપ્ટર માટે કહી શકો, બરાબર. અને એનો ટોપિક છે આસન મૂલ્ય. હવે આસન મૂલ્ય શું છે, એનું કેવી રીતે સૂત્ર બને છે એની વાત આપણે કરીએ, બરાબર છે. તો ચલો, નામ શું કીધું આપણે? આસન મૂલ્ય. તો ધ્યાન આપજો કે આસન મૂલ્ય છે શું એ ચલો આને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. ચોપડીમાં આપણે આસન મૂલ્ય જ આપ્યું છે, બીજા નામથી જોવા જાવ તો એને સ્થૂળ મૂલ્ય કહેવાય અથવા સ્થૂળ કિંમત, બરાબર. અને એક ત્રીજું નામ પણ છે જે નામ છે સન્નિકટ મૂલ્ય, બરાબર. આને આ રીતે પણ ઓળખવામાં આવે, પણ આપણે ચોપડી પ્રમાણે આસન મૂલ્ય યાદ રાખવાનું, બરાબર છે. તો હવે આસન મૂલ્ય છે શું એની વાત આપણે કરીએ. એના માટે તમને એક ગ્રાફથી પહેલાં થોડુંક સમજાવી દઈએ, એના પછી તમને એનું જે સૂત્ર કેવી રીતે બન્યું છે એ આપણે બતાવીએ. ચલો જોઈ લો ત્યારે. તો સૌથી પહેલાં જે આપણને ખબર છે એક્સ અક્ષ અને વાય અક્ષની વાત કરીએ. આ થઈ ગઈ આપણા માટે એક્સ અક્ષ અને આ થઈ ગઈ આપણા માટે વાય અક્ષ. આસન મૂલ્ય એટલે જોવા જાઓ તો એક એપ્રોક્સિમેટ, અને ઇંગ્લિશમાં એપ્રોક્સિમેશન કહેવાય. મતલબ એના પરથી આપણને ખબર પડે કે આપણને કોઈક જવાબ એવો મળવાનો છે જે એપ્રોક્સિમેટ હશે, મતલબ કે અંદાજિત હશે, જે મૂળ જવાબ મળે એની નજીકનો હશે. જેમ કે આપણને ખબર કે જો વર્ગમૂળમાં 25 લખીએ તો એનો જવાબ તમને ખબર છે કે ચલો આનો જવાબ 5 થાય, પણ જો વર્ગમૂળમાં 25.5 લખવામાં આવે તો આનો જવાબ કેવી રીતે આપણે શોધવું, બરાબર. તો એ બધી વાત આપણે આ ટોપિકની અંદર કરવાની છે, બરાબર. અને એ પણ જવાબ કેવી રીતે, ડાયરેક્ટ તો તમે કેલ્સીમાં શોધી જ શકો છો, પણ એ જવાબ કેવી રીતે બનશે, અને આપણું ચેપ્ટર કયું? વિકલન. એટલે કે વિકલનના ઉપયોગથી કેવી રીતે બનશે આપણે એની વાત કરવાની છે, બરાબર. તો આ રીતની વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ ગમે તે કિંમત શોધવી હોય, દરેકની તમને એક અંદાજિત કિંમત, મતલબ જે મૂળ કિંમત હોય એની નજીકની કિંમતનો જવાબ તમને આ મેથડથી મળશે, જેની અંદર આપણે વિકલનનો ઉપયોગ કરવાના છીએ. એટલા માટે જ એ મેથડ આપણે આ ચેપ્ટરની અંદર છે, વિકલિતના ઉપયોગોની અંદર, બરાબર છે. તો હવે એ કિંમત કેવી રીતે બને છે, મતલબ એનું સૂત્ર, એની વાત આપણે કરીએ. ચલો, આપણે આગળના સ્વાધ્યાયની અંદર આપણે જોઈને આવ્યા ને પેલું વધતું વિધેય, ઘટતું વિધેય. તો કોઈ પણ એક આલેખ હું દોરું છું, કોઈ પણ વિધેયનો હોઈ શકે, એ વધતો હોય કે ઘટતો હોય, બધા માટે સરખું જ છે, પણ હું અત્યારે એ વધતો હોય એના માટે કેવી રીતે સૂત્ર બને છે એ તમને બતાવું. ચલો જોઈ લો કે આ રીતે એક આપણે આલેખ દોર્યો. તમે જોઈ શકો છો કે આ શું દેખાય તમને? વધતો દેખાય. અહીંયાથી જોવાનું ચાલુ કરો તો તમને દેખાય કે આ તો વધે જ છે, બરાબર. એટલે આકૃતિ પ્રમાણે ખબર પડી જાય કે આ તો ચલો વધે છે. હવે આ વક્ર પરનું હું કોઈ પણ એક બિંદુ લઉં જ્યાંથી હું સ્પર્શક દોરીશ. સ્પર્શક આપણે સ્વાધ્યાય 6.3 આવી ગયો. ચલો અહીંયાથી હું એક સ્પર્શક દોરું તો આ મેં દોરી નાખ્યો સ્પર્શક. જો તારે જો જે બિંદુએ સ્પર્શક દોર્યો છે એને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ. નામ આપી લઈએ, માની લો P(x, y). હવે આ બિંદુ તમને શું બતાવે? એક્સ અક્ષ પર જે ઉગમ બિંદુ હોય ત્યાંથી અંતર બતાવે ને. તો અહીંયાથી માની લો આ અંતર x, એમ આપણે x જ લખ્યો છે, મતલબ આ અંતર કેટલું હોય? x હોય. અને આટલો જે તમને આ ઊભી લંબાઈ દેખાય છે, બરાબર, એ y અક્ષ પ્રમાણે કેટલી લંબાઈ થઈ જશે? y. તો આપણે અહીંયા આ રીતે ડોટેડ બતાવી દીધું, અને આ લંબાઈ કેટલી લઈ રહ્યા છીએ આપણે? y. આટલું સમજી ગયા છો, બરાબર. હવે આ સ્પર્શ બિંદુ હતું. હવે આવું કોઈ પણ એક બીજું બિંદુ હું વક્ર ઉપર લઉં છું આ રીતે. માની લો કે અહીંયા મેં એક બિંદુ લીધું છે, એટલે P થી માની લો આપણે ગયા Q સુધી 9 નામ આપવાનું છે મારે. હવે એ કેવી રીતે બનશે એની વાત આપણે કરીએ. તો અહીંયાથી મારે એક 9 નામ આપવું છે, જોતા રહેજો. તો અહીંયાથી આપણે આ રીતે એક્સ અને વાયની કિંમત, જેમ અહીંયા એક્સ હતું એ જ પ્રમાણે મેં એક્સમાં શું કર્યું? કંઈક વધારો કર્યો. દેખાય ને? એક્સના મૂલ્યમાં મેં શું કર્યું છે? કંઈક વધાર્યું છે. એ વધારાની કિંમત નાનકડી હશે એવું માની લઈએ. નાનકડી હશે એના માટે એને ડેલ્ટા એક્સ કહીશું, બરાબર. બહુ નાનો એવો ફેરફાર જેને ડેલ્ટા એક્સ કહેવાશે, બરાબર. તો એ જ પ્રમાણે જે વાયમાં ફેરફાર થયો હશે એ ટાઈમે એને ડેલ્ટા વાય કહેવાશે. આપણે વધતું વિધેય લીધું છે એટલે તમને અત્યારે એવું દેખાશે કે જો મેં એક્સમાં કંઈક વધારો કર્યો તો એ સામે વાયમાં પણ કંઈક વધારો થયો છે. પણ જો આ આલેખ ઘટતો હોય તો એમાં એવું થાય કે જ્યારે એક્સ વધે તો એ ટાઈમે વાય ઘટે, બરાબર. એટલે સૂત્ર બનાવવા માટે મેં અત્યારે ખાલી પેલું વધતું વિધેયવાળો આલેખ લીધો છે, બરાબર. તો ચલો આટલો ફેરફાર થયો તો આ ડેલ્ટા એક્સ થઈ ગયો. મતલબ હવે જે 9 બિંદુ ક્યુ છે એનો એક્સ એમ જોવા જાઓ તો આટલી લંબાઈ એક્સ અને એમાં વધારો થયો ડેલ્ટા એક્સ, એટલે એક્સ અક્ષની લંબાઈ આપણને મળી ગઈ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. સેમ ટુ સેમ વાય માટે વિચારો. આ વાય તો હતા અને ઉપર આપણે ડેલ્ટા વાયનો વધારો કર્યો, મતલબ સરવાળો કરવાનો. તો આ શું થઈ ગયું? વાય પ્લસ ડેલ્ટા વાય.
આ કોની વાત કરી આપણે? ક્યુની વાત કરી. સમજજો હવે, બરાબર. હવે અહીંયા જે એક તમને દેખાય જે સ્પર્શક પરનું પણ બિંદુ કહી શકો, અને આપણે આ જે ઊભી રેખા આવશે એના પરનું એક બિંદુ હું વિચારું છું, માની લો પી ક્યુ, અને પછી આપણે લીધું આર. તો આમાં કેટલો ફેરફાર થયો છે તમે અહીંયાથી જોઈને જરા વિચારીને મને કહેજો, બરાબર. તો અહીંયાથી આપણે જોવા જઈએ, અહીંયા વાળું બિંદુ લેવાનું છે, આ લઈ લીધું આપણે આર. ચલો, તો હવે આ ભાગની અંદર તમારે એક્સની અને વાયની કેટલી કિંમત વધી એ આપણે કહેવાની છે. તો તમે આરનો એક્સ યામ લેવા જાઓ, જરા વિચારીને સમજીને કહેજો. આર બિંદુનો એક્સ યામ મતલબ તમારે ઉગમ બિંદુથી અંતર શોધવાનું, તો કેટલું? એક્સ અને પછી ડેલ્ટા એક્સ, કારણ કે આ જ રેખા પરનું આપણે બિંદુ લીધું એટલે એક્સ યામ તો એટલું જ રહે ને, એક્સ વત્તા ડેલ્ટા એક્સ. તો મારી માટે એક્સ યામ તો એના એ જ છે, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. પણ વાય યામ થોડોક બદલાશે. કેમ? કારણ કે આટલો ભાગ ડેલ્ટા વાય હતો. તમે જોવા જશો તો અહીંયાથી મેં ચલો એક આડી લાઈન બનાવી હોય તો આટલો ભાગ તમે વિચારો જરા, આટલો જે ભાગ હશે, કારણ કે આર માટે આપણે શું લખવાનું થાય? વાય માટે આટલો ભાગ વાય, અને ઉપર કેટલું વધ્યું આપણે એ લખવાનું. તો આટલો જ ભાગ વધ્યો છે, આટલો ભાગ બહુ નાનકડો છે, હું એને નામ આપી દઉં છું ચલો ડીવાય. વાયમાં છે ને એટલે એને નામ શું આપ્યું? ડીવાય. તો પછી એના યામ આટલો વાય તો હતો જ, એમાં કેટલો વધારાનો ઉમેરો થયો? ડીવાય જેટલો, એટલે એના યામ શું થઈ જાય? વાય પ્લસ ડીવાય. સમજજો. હવે આ આકૃતિ તમને થોડીક મોટી એ પ્રમાણે દેખાય છે, બાકી તમે જોવા જાઓ તો આ ડીવાય અને ડેલ્ટા વાયની કિંમત એકદમ નજીકની હશે, બરાબર. તો તમે અહીંયા જેમ આપણે આ ડીવાય લીધું એમ હું આને શું કહી શકું? ડીએક્સ કહી શકું. તો તમે આકૃતિ પરથી જોઈ જ શકો છો કમ્પ્લીટલી કે અહીંયા ડીએક્સ અને નીચે ડેલ્ટા એક્સ, બંનેના મૂલ્ય કેવા હશે? સરખા હશે. એટલે અહીંયાથી મને એટલું ખબર પડી ગઈ કે ડીએક્સ અને ડેલ્ટા એક્સ તો શું દેખાય છે? સરખા દેખાય છે. પણ એ ટાઈમે ડીવાય, આટલો ભાગ ડીવાય છે અને આટલો ભાગ ડેલ્ટા વાય દેખાય ને, આ ડેલ્ટા વાય, તો આટલો ભાગ ડીવાય અને આટલો ભાગ ડેલ્ટા વાય. આ તો આલેખમાં તમને થોડુંક વધારે અંતર લાગતું હશે, બાકી આની કિંમત બહુ જ નજીવી હોય, મતલબ કે બંનેની કિંમત બહુ નજીકની એટલે આપણે નિયરલી ઇક્વલ ટુ લખી શકીએ. તો ડીવાયને તમે શું લઈ શકો? ડેલ્ટા વાય લઈ શકો, બરાબર. ડીએક્સને તમે ડેલ્ટા એક્સ કહી શકો અને ડીવાયને તમે ડેલ્ટા વાય લઈ શકો. બંનેની કિંમત એકદમ થોડીક નજીકની હશે. હવે આપણે એનું સૂત્ર બનાવી રહ્યા છીએ, ધ્યાન આપજો. ચલો, આ ડેલ્ટા વાય છે, મારે એની કિંમત શોધવી છે, તો કેવી રીતે મળે? તો તમે જોઈને કહેશો અહીંયા આકૃતિમાં જોવાનું છે બધું. ડેલ્ટા વાય, આ ડેલ્ટા વાય માટે મારે શું કરવું પડે? આખી લંબાઈમાંથી આટલો ભાગ બાદ કરવો પડે. હવે આખી લંબાઈ એટલે ક્યુનો વાયામ થઈ જાય, કેટલો છે? વાય પ્લસ ડેલ્ટા વાય. તો અહીંયા હું લખી દઉં વાય પ્લસ ડેલ્ટા વાય માઇનસ શું કરવો પડે? આટલો ભાગ. આટલો ભાગ એટલે કેટલો દેખાય? વાય દેખાય. તો મારે માઇનસ શું કરવો પડે? વાય. હવે તમે એમનેમ વિચારશો તો વાય વાય કેન્સલ, તો મળી ગયા ને પાછા ડેલ્ટા વાય, બરાબર. તો એ રીતે આપણે સૂત્ર બનાવ્યું કે મારે આ વાયમાં થતો ફેરફાર શોધવો છે, તો આખી લંબાઈમાંથી હું આટલો ભાગ બાદ કરું તો મને વાયમાં થયેલો ફેરફાર મળી જાય. એ જ ફેરફારને આપણે શું નામ આપ્યું છે? ડેલ્ટા વાય. ખ્યાલ આવી જાય છે આટલું? હવે જરા જોજો અને કહેજો, આપણે અત્યાર સુધી કોઈ પણ સંબંધ હોય અને વિધેય, સંબંધ અને વિધેયમાં શું તફાવત હતો? તો કે જ્યારે એ સંબંધ વિધેય બને ત્યારે વાય અને એફ ઓફ એક્સ બંને સરખા, એટલે કે વાયને આપણે એફ ઓફ એક્સ લખી શકીએ અને આલેખ આપણે કોના માટે બનાવતા હોઈએ? વિધેય માટે. તો અત્યારે વિધેયની વાત છે, એનો મતલબ વાય અને એફ ઓફ એક્સને શું કહી શકીએ આપણે? સરખા. તો આ જે આલેખ બનાવ્યો છે એ કોનું કહેવાય? વાય બરાબર એફ ઓફ એક્સનો આલેખ. જેમ કે તમને એક નજીવું ઉદાહરણ આપીએ આપણે, પરવલય આવતું હતું ને, પરવલય કેવા કહેતા હતા આપણે? વાય સ્ક્વેર બરાબર એક્સ, એક્સ સ્ક્વેર બરાબર વાય, આ બધા પરવલય, બરાબર છે. આવા ઘણા બધા સૂત્રો પણ હતા પરવલય માટે. તો અહીંયા તમે જોઈ શકો કે વાય એક્સના સ્વરૂપમાં છે, એક્સ એ વાયના સ્વરૂપમાં, બસ એની જ વાત છે. તો વાય શું થઈ ગયો? એફ ઓફ એક્સ. હવે તમારે અહીંયા જોવાનું છે, વિકલન લઈશું આપણે વાયનું એક્સની સાપેક્ષ વિકલન આપણને આવડે, ડીવાય બાય ડીએક્સ. તો લખ્યું આપણે ડીવાય બાય ડીએક્સ. તો એફ ઓફ એક્સનું વિકલન આપણે શું લખવાના? એફ ડેશ એક્સ. તો અમે લખી નાખ્યા એફ ડેશ એક્સ, બરાબર છે. તો અહીંયાથી મારી જોડે ડીવાય બરાબર શું લખી શકાય? એફ ડેશ એક્સ ડીએક્સ. ચોકડી ગુણાકાર કર્યો છે, પણ અહીંયા આપણે બાજુમાં લઈને આવ્યા છે. ડીએક્સને તમે ડેલ્ટા એક્સ કહી શકો અને ડીવાયને તમે ડેલ્ટા વાય લઈ શકો. તો આપણે એ જ કરી રહ્યા છીએ. ડીવાયને હું ડેલ્ટા વાય લઈ રહ્યો છું, બંને શું હશે? નિયરલી ઇક્વલ. એટલે મારે વચ્ચેની નિશાની બદલવી પડે, એટલે જે ઇક્વલ ટુ હતા એની જગ્યાએ હું શું કરી દઈશ? નિયરલી ઇક્વલ ટુ, બરાબર. એફ ડેશ એક્સ તો એમના એમ જ રહેવાના છે, અને જે ડીએક્સ છે એ તો ડેલ્ટા એક્સ જ છે, તો આની જગ્યાએ શું થઈ ગયા? ડેલ્ટા એક્સ. આટલું તમારે સમજવાનું થાય. આટલું ખ્યાલ આવી ગયો છે. હવે જરા અહીંયા આવી જઈએ. હવે તમારે અહીંયાથી મને કહેવાનું છે, જેમ આપણે અહીંયા એક્સ કોમા વાય હોય તો વાયને શું કહી શકીએ છીએ? એફ ઓફ એક્સ. તો આના પ્રમાણે જરા વિચારીને કહેજો. ડેલ્ટા વાય છે, મારે આની જગ્યાએ કંઈક લખવું હોય એના સ્વરૂપમાં જ,
જેમ વાય હોય તો હું એફએક્સ લખું છું, તો એ પ્રમાણે હું જો વાય પ્લસ ડેલ્ટા વાય લઈને આવું તો હું એની જગ્યાએ શું લખી શકું? ખાલી અમારે આગળ એફ લખવાનું છે, બાકી બધું એક્સના સ્વરૂપમાં. એટલે વાયની જગ્યાએ એક્સ આવી જાય અને ડેલ્ટા વાયની જગ્યાએ ડેલ્ટા એક્સ આવી જાય. દેટ મીન્સ કે વાય પ્લસ ડેલ્ટા વાયની જગ્યાએ જેમ આપણે વાય બરાબર એફ ઓફ એક્સ લખી શકીએ છીએ, એમ જ વાયને હું એક્સના સ્વરૂપમાં આ રીતે લખી શકું, વાય પ્લસ ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. મતલબ કે હું આ કિંમતને ઉપર મૂકી રહ્યો છું. જરા જોજો, વાય પ્લસ ડેલ્ટા વાય એની જગ્યાએ મારે શું લખવાનું છે? એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ વાયની જગ્યાએ તો શું લખવાના આપણે? એફ ઓફ એક્સ, અને સામે ડેલ્ટા વાય અહીંયા લાવી દીધા ને આપણે, શું છે? એફ ડેશ એક્સ ડીએક્સ. તો ડેલ્ટા વાયની જગ્યાએ મેં લખી નાખ્યા એફ ડેશ એક્સ ડીએક્સ. આપણું જે સૂત્ર છે આસન મૂલ્ય માટે, એ આસન મૂલ્યનું સૂત્ર, એની અંદર કોને સૂત્રનો કરતા બનાવો? તો એને આપણે આને સૂત્રનો કરતા બનાવવાનો છે, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. બસ એ સૂત્રનો કરતા બને એટલે આપણું સૂત્ર રેડી થઈ જાય. ચલો તો હું એને સૂત્રનો કરતા બનાવું, એનો મતલબ માઇનસ એફ એક્સ આ બાજુ આવશે. તો ચલો અહીંયા હું શું લખી શકું? તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ આ બાજુ આવ્યા એટલે પ્લસ થઈ ગયા. પછી અહીંયા તો હતા જ ને એફ ડેશ એક્સ ડીએક્સ, પણ આપણે ડીએક્સની જગ્યાએ ડેલ્ટા એક્સ પહેલેથી લખેલા જ છે, તો અહીંયા ડીએક્સની જગ્યાએ ડેલ્ટા એક્સ લખી દો. તો ચલો એ અહીંયા મારે લખવાના થાય ડેલ્ટા એક્સ. બસ સૂત્ર બની ગયું છે. તો અત્યારે આપણે જેને પણ થિયરીમાં ના જવું હોય એને ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર કોના માટે છે? આસન્ન મૂલ્ય માટે. મતલબ કોઈ પણ એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવી હોય, પછી એ વેલ્યુ વર્ગમૂળની હોય, ઘનમૂળની હોય, ચતુર્થમૂળની હોય, કોઈ પણ વિધેયની તમારે એપ્રોક્સિમેટ વેલ્યુ નજીકની કિંમત શોધવી હોય તો એના માટેનું આ સૂત્ર છે. બરાબર? જે શોધવાનું હશે એ આપણે ડાબી બાજુ આવશે. સામેની સાઈડ એફ ઓફ એક્સ મતલબ આપણું વિધેય, રકમ જોઈને આપણે વિધેય નક્કી કરશું. એની બાજુમાં એફ ડેશ મતલબ એ વિધેયનું વિકલન, અને ડેલ્ટા એક્સ મતલબ એક્સના મૂલ્યમાં થતો ફેરફાર, એ રકમમાં આપણને આપેલો હશે. તો ત્રણેય વસ્તુઓ મૂકવાની અને સાદુરૂપ આપવાનું એટલે તમને એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત મળે, જેને આપણે આસન મૂલ્ય તરીકે ઓળખશું. બરાબર છે? એટલે જો થિયરીમાં ના જવું હોય કેવી રીતે સૂત્ર બન્યું એમાં, તો ખાલી ને ખાલી તમારે આ એક સૂત્ર યાદ રાખવાનું છે, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ડેલ્ટા એક્સ. તમે અહીંયા ઇક્વલ ટુ પણ લખી શકો અને નિયરલી ઇક્વલ ટુ પણ લખી શકો. એનું કારણ તમને ખબર પડી આના પ્રમાણે છે. ડેલ્ટા વાયની જગ્યાએ મેં એફ ડેશ એક્સ ડીએક્સ લખ્યા હોય નિયરલી ઇક્વલ ટુ, તો મેં એ કિંમત આની જગ્યાએ મૂકી છે, મતલબ વચ્ચેવાળું ઇક્વલ ટુ હોય એની જગ્યાએ હું શું લખી શકું? નિયરલી ઇક્વલ ટુ. બરાબર? તો એ સૂત્ર પ્રમાણે આપણે ઇક્વલ ટુ લખાઈ જાય તો કંઈ ખોટું નથી, કારણ કે જે જવાબ હશે એ બહુ નજીકનો જ હશે. બરાબર? તો આપણે આ સંજ્ઞા પણ વચ્ચે વાપરી શકીએ, કાં તો ઇક્વલ ટુ વાપરવું હોય તો પણ વાંધો નથી. બરાબર છે? તો શું વાત થઈ? આપણે આસન મૂલ્ય જોવા જઈએ તો છે શું? એક્સના મૂલ્યમાં થોડો ફેરફાર કરવાથી, થોડો ફેરફારની જગ્યાએ આપણે થોડો વધારો કરવાથી, અત્યારે તમને શું દેખાય છે? મેં થોડો વધારો કર્યો છે. વધારો કરવાથી વાયના મૂલ્યમાં થતો ફેરફાર, બસ એ છે આસન મૂલ્ય. બરાબર? પણ આપણે કંઈ આવું રકમમાં લખીને નહીં આપ્યું હોય તમને. આપણને જે રકમ આપી હશે એમાં તો કીધું જ હશે કે આનું આસન મૂલ્ય શોધો, કાં તો પછી આની એપ્રોક્સિમેટ કિંમત શોધો. બરાબર? તો દાખલામાં કેવી રીતે ગણવું, સૂત્ર અત્યારે યાદ રાખી લો. દાખલામાં કેવી રીતે ગણવું એ આપણે સ્વાધ્યાય 6.4ની અંદર વાત કરીએ છીએ. તો તમારે લખવું હોય સમજીને એક વખત લખી નાખજો. આપણે હવે શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 6.4. ચલો હવે સ્વાધ્યાય 6.4માં દાખલા નંબર 1 એની અંદર કહેવામાં આવ્યું છે 3 દશાંશ સ્થળ સુધી સ્થૂળ કિંમત અથવા આસન મૂલ્ય શોધો. 3 દશાંશ સ્થળ મતલબ પોઈન્ટ પછીની 3 કિંમતો તમારે ધ્યાનમાં લેવી. કેલ્સી તો તમે વાપરી જ શકો છો. પોઈન્ટ પછીની 3 કિંમતો તમારે ધ્યાનમાં લેવી. બરાબર? કેલ્સી લઈને બેસવું તમારે દાખલા ગણો ત્યારે 3 દાખલા મેં લખેલા છે. ત્રણેયમાં તમને શું દેખાય છે? વર્ગમૂળ જ દેખાય છે. એટલે વર્ગમૂળ તમને, એનો મતલબ તમને વર્ગ અને વર્ગમૂળ આવડવું જોઈએ. બરાબર છે? તો 25.3 છે તો એની નજીક હમણાં શું કીધેલું આપણે? કંઈક વધારો થતો હશે કાં તો કંઈક ઘટાડો થતો હશે. તો 25.3 એ કોઈકનું વર્ગમૂળ છે ને, તો 25.3ની વચ્ચે નજીકમાં કોઈક એવી કિંમત હશે જેનું વર્ગમૂળ તમને ખબર હશે. તો 25.3 છે એની નજીક 25 છે જેનું વર્ગમૂળ આપણને ખબર છે, તો એ વર્ગમૂળનો જ આપણે ઉપયોગ કરવાનો. સેમ ટુ સેમ 49.5ની નજીક કોનું વર્ગમૂળ તમને ખબર? તો કે 49, તો એનો આપણે ઉપયોગ કરશું. અને 0.6 તો આની નજીક જોજો 0.6 છે એટલે ટૂંકમાં 60 છે એવું વિચારો. તો 60ની નજીક એવી કઈ કિંમત છે જેનું વર્ગમૂળ તમને ખબર છે? તો કે 64. તો અહીંયા 0 પોઈન્ટ આપણે 64 લેવાના થાય.
બરાબર. તો આ તમને વાત કરી કે વર્ગમૂળ આવ્યું છે, ગમે તે હોઈ શકે. અત્યારે વર્ગમૂળ છે પહેલાં 3 દાખલામાં, તો વર્ગમૂળ માટે નજીકની કિંમત કઈ છે એ વિચારવાની. બરાબર, તમને વિચારતા તો ચલો આવડી ગયું. હવે રકમ આપી છે એના પરથી બધું લખવાનું કેવી રીતે એની વાત સમજજો. શું દેખાય છે? વર્ગમૂળ. એટલે આપણું વિધેય વર્ગમૂળ છે, એટલે આપણે ત્યાંથી શરૂઆત કરવાની. ધારો કે એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ, આટલું લખી નાખવાનું. ખબર પડી કેમ મેં વર્ગમૂળ લીધું? કારણ કે દાખલામાં મને વર્ગમૂળ દેખાય છે, મારે વર્ગમૂળની કિંમત શોધવી છે, તો હું વિધેયને વર્ગમૂળ જ લઈશ. તો મેં એફ ઓફ એક્સ બરાબર શું લઈ લીધા? વર્ગમૂળમાં એક્સ. તો આનું વિકલન પણ જોડે જોડે કરી જ નાખવાનું, કારણ કે વિકલન તમને હવે આવડી જ ગયું છે. વર્ગમૂળ રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ. આટલું તો આપણે પહેલાં જ લખી નાખવાનું. ત્રણેય દાખલામાં આ જ વસ્તુ કોમન આવશે. હવે તમારે કહેવાનું છે 25.3 છે, એના આપણે ભાગ પાડવાના. કેવી રીતે? તો જુઓ. કેમ? કારણ કે વર્ગમૂળમાં 25ની કિંમત ખબર છે, 0.3ની નહીં. એટલે 25.3 બરાબર શું લખી શકો? 25 + 0.3. આવડે કે ના આવડે? આવું લખતા આવડે. કેમ મેં 25 જ ભાગ પાડ્યા? કારણ કે મને 25નું વર્ગમૂળ ખબર છે, એટલે આપણે એ રીતે ભાગ પાડવાના, થોડુંક લોજિક લગાવીને. બરાબર છે. હવે જોતા રહેજો. 25.3 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 0.3. એનો મતલબ એવો થયો, એક્સની કિંમત જ્યારે 25 હતી એમાં મેં 0.3નો વધારો કર્યો, એટલે કે આ મારા માટે એક્સની કિંમત મેં વધારો કર્યો છે, એટલે ડેલ્ટા એક્સ. ખબર પડી ને? આટલો નજીવો ફેરફાર થાય, ડેલ્ટા એક્સ કર્યો, તો એ વસ્તુ આપણા માટે શું થઈ ગઈ? એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. તો મેં અહીંયા લખી નાખ્યા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. તો આ 25.3 એ એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત છે, જેનું વર્ગમૂળ આપણે શોધવું છે. એ કિંમત આ છે. એના ઉપરથી એવી રીતે ભાગ પાડવાના જેથી રકમ આપી હોય વર્ગમૂળવાળી, તો પછી વર્ગમૂળમાં 25 જ લેવા પડે, કારણ કે એનું વર્ગમૂળ ખબર. બાકી વધ્યો પાર્ટ અહીંયા 0.3. તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ મળી ગયા. હવે આપણે શું કરવાનું? પેલું સૂત્ર લખવાનું. આસન મૂલ્યવાળું સૂત્ર યાદ આવી જાય કે અહીં એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુની જગ્યાએ નિયરલી ઇક્વલ ટુ કરી દઈશું. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એની સાથે એફ ડેશ એક્સ. સમજજો, મજા આવે એવું છે, સહેલું જ છે. ચલો, તો નિયરલી ઇક્વલ ટુ અહીંયા જોજો, તમને પહેલાં આ બતાવી દઈએ. એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત કેટલી છે? 25.3. તો મેં એફ અને આની જગ્યાએ લખી નાખ્યા 25.3. એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત 25.3. એફ ઓફ એક્સ, એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? મારે 25. ચલો, એની જ પહેલાં આપણે શું કરીએ કે રકમમાંથી એફ ઓફ એક્સની કિંમત વર્ગમૂળમાં એક્સ મૂકી દઈએ, પ્લસ ડેલ્ટા એક્સ તમને દેખાય ને ઉપર 0.3 એ મૂકી દઈએ, અને એની સાથે એફ ડેશ એક્સની કિંમત 1/2 વર્ગમૂળમાં એક્સ આપણે મૂકી દઈએ. તમે અહીંયા મૂકી શકો, કાં તો પછી ડાયરેક્ટ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે? 25, એ પણ મૂકી શકો. આપણે હવે મૂકવાના છે. ચલો, તો હવે જોતા રહેજો કે એફ ઓફ વર્ગમૂળમાં એક્સ, એક્સની જગ્યાએ કેટલા? તો કે 25 પ્લસ 0.3 એમના એમ, અને સાથે 1/2 વર્ગમૂળમાં 25 એક્સની જગ્યાએ એ એમના એમ. બસ આનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જાય. કેવી રીતે? તો જોજો, એફ ઓફ એક્સ બરાબર રૂટમાં એક્સ છે. હવે મેં એક્સની જગ્યાએ 25.3 લખ્યા હોય, એક્સની જગ્યાએ 25.3, તો વંચાઈશું એફ ઓફ 25.3 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 25.3. મતલબ આનો જવાબ શું થઈ ગયો? વર્ગમૂળમાં 25.3. બસ, તો પછી એ જ આપણે તો શોધવું છે. તો એની કિંમત જ તમને સામે મળશે. આનું સાદુરૂપ આપણે કેલ્સીમાં આપવાનું થાય. જોતા રહેજો, 25નું વર્ગમૂળ 5 પ્લસ ઉપર 0.3 અને છેદમાં 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 10. કેલ્સીમાં ઉપયોગમાં લેવાનું જ છે. 0.3 ભાગ્યા 10 એટલે 0.03. જરૂર પડે તો, ચલો આ દાખલામાં તો નથી પડતી, 5 પોઈન્ટ શું થઈ ગયા? 0.3. તો આ થઈ જશે વર્ગમૂળમાં 25.3ની કિંમત. તમે શોધશો કેલ્ક્યુલેટરમાં તો તમને આની નજીકની કાં તો એક્ઝેક્ટ આ પણ મળી શકે. બરાબર છે? એટલે તમારે ટ્રાય કરવો હોય તો કેલ્સીમાં તમે આ રીતે શોધી શકો. ચલો, એના પછી બીજો દાખલો સેમ ટુ સેમ છે, એટલે તમને હોમવર્કમાં જ આપીએ છીએ. ખાલી તમને આ વસ્તુ લખતા શીખવાડી દઈએ. 49.5 ઇઝ ઇક્વલ ટુ, ભાઈ વર્ગમૂળ લેવું છે એટલે આ બધી વસ્તુ તો એમને એમ ધારો કે એફ ઓફ એક્સ, એફ ડેશ એક્સ, બસ આની જગ્યાએ શું આવે? 49નું વર્ગમૂળ ખબર છે, એટલે 49 પ્લસ કેટલા લખવા પડશે? 0.5. હવે આ 49.5 એ કોની કિંમત થઈ જશે? તો કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત થઈ જશે. બરાબર, ડાબી બાજુવાળી કિંમત. આ કોની કિંમત થઈ જશે? તો કે ખાલી એક્સની કિંમત થઈ જશે. અને આ કોની કિંમત થઈ જશે? તો કે ડેલ્ટા એક્સ. પછી આના આજ કથા કરવાની છે. જ્યાં એક્સ દેખાય ત્યાં 49 અને ડેલ્ટા એક્સની જગ્યાએ 0.5 અને સામે
વર્ગમૂળમાં 25.3ની જગ્યાએ 49.5 તમને આવડશે મને લાગે જ છે. ચલો એના પછી દાખલા નંબર 3 આ તમારે હોમવર્કમાં કરવાનો છે. ચલો એના પછી દાખલા નંબર 3 0.6 એટલે માની લો 60 છે તો 60ની નજીક કઈ કિંમત જેનું વર્ગમૂળ ખબર છે કે 64 તો આપણે એનો ઉપયોગ કરશું. બરાબર. ચલો આખો દાખલો લખીએ. ધારો કે વર્ગમૂળ હતા એટલે મેં એફ ઓફ એક્સ બરાબર તરત જ વર્ગમૂળમાં એક્સ લખી નાખ્યા. એના પરથી એનું વિકલન પણ શોધી નાખ્યું 1/2 વર્ગમૂળમાં એક્સ. હવે મેં વાત કરી 0.6ની 0.6 બરાબર વર્ગમૂળ સાથે નથી લખવાના. જો મેં અહીંયા વર્ગમૂળ નથી લખ્યા, વર્ગમૂળની અંદરવાળી ખાલી કિંમત જ લખવાની છે. અહીંયા ઉપર વર્ગમૂળ ચડાવતા નહીં નહીતર બધું ખોટું પડશે. બરાબર છે. તો અત્યારે 0.6 કેવી રીતે આપણને એનું વર્ગમૂળ મળી શકે તો એની નજીક 0.64 હતા તો 0.64 માંથી શું બાદ કરીએ તો 0.6 મળે તો માઇનસ કેટલા કરવા પડે 0.04 બાદ કરવા પડે ને તમને ખબર હશે. નહીં તો કેલ્સીમાં આપણે શોધી લઈએ. જુઓ 0.64 માઇનસ 0.04 કેટલા મળ્યા ભાઈ 0.6 તો બસ પછી 0.6 લખેલા જ છે. તો આની જગ્યાએ આ વસ્તુ આપણે લખીશું. ના ખબર પડે તો કેલ્સીમાં થોડું ઘણું સાદુરૂપ આપી દેવાનું. ચલો 0.6 કોની કિંમત છે એક્સ પ્લસ ડેલ્ટા એક્સની. જોતા રહેજો 0.64 કોની કિંમત થઈ જશે એક્સની અને માઇનસ 0.04 ભાઈ ખાસ આ વસ્તુ ભૂલાય છે, ભૂલ પડે છે. પ્લસ હોય તો ચલો ચાલે, ડેલ્ટા એક્સમાં આગળ પ્લસ ના લખો, અહીંયા પણ ચાલે, પણ માઇનસ આવતું હોય તો તમારે ડેલ્ટા એક્સમાં માઇનસ લેવા પડે. બરાબર છે. નહીંતર જવાબ એટલો વધી જશે, જે ઓછો આવવાનો હતો માઇનસ નહીં કરો તો એટલો જવાબ વધી જશે. બરાબર. પણ આપણે એવું નહીં કરીએ, આપણે એવી કોઈ પણ જાતની ભૂલ કરશું નહીં. આપણે સૂત્રથી શરૂઆત કરીએ કે અહીં એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ નિયરલી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ ઓફ એક્સ. કિંમતો વારા પરથી મૂકવાની થાય. એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત 0.6 નિયરલી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એટલે રૂટમાં એક્સ તમને દેખાતું હશે ઉપર, પ્લસ ડેલ્ટા એક્સ ઉપર દેખાય ને માઇનસ 0.04 ને સાથે એફ ડેશ એક્સ એટલે 1/2 વર્ગમૂળમાં એક્સ. ભાઈ એક્સ તો 0.64 છે તો લખવાનું ત્યારે તો વર્ગમૂળમાં 0.64 પ્લસ માઇનસ માઇનસ લખી દઉં ચાલે. 0.04 છેદમાં 2 વર્ગમૂળમાં 0.64. હવે 0.64નું વર્ગમૂળ તમને આવડતું હશે આમ છતાં આપણે તો કેલ્સીમાં શોધી લઈએ. 0.64 એનું આપણે વર્ગમૂળ 0.8 તો લખવાના 0.8 માઇનસ 0.04 છેદમાં 2 ગુણ્યા 0.8. હવે આનું સાદરૂપ આપી દઈએ. જો તારે જો 0.8 માઇનસ જોજો 0.04 ભાગ્યા 2 જે જવાબ આવ્યો ફરીવાર ભાગ્યા 0.8. ચલો તો જવાબ આવી જાય 0.025. 0.025. ચલો આમાંથી બાદ કરી લઈએ. 0.8માંથી 0.025 બાદ કરતા 0.8 બાદ કર્યા તો માઇનસ નહીં આપણને પ્લસ મળશે 0.775. 0.775 આ થઈ ગઈ એફ ઓફ 0.6. સમજો એક્સની જગ્યાએ મેં 0.6 મૂક્યા હોય તો સામે વર્ગમૂળમાં મારે એક્સની જગ્યાએ 0.6 મૂકવા પડે તો એફ ઓફ 0.6 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 0.6 તો એફ ઓફ 0.6 એટલે વર્ગમૂળમાં 0.6 તો આ થઈ ગયો એનો જવાબ. એટલે કેલ્સીમાં તમે 0.6નું વર્ગમૂળ શોધશો તો તમને જવાબ જોઈ શકો 0.77459. મતલબ એક આંકડો આગળ વધારી દઈએ. આપણને રકમમાં શું કીધેલું કે 3 દશાંશ સ્થળ સુધી લખવું તો આપણે એ 3 દશાંશ સ્થળ સુધી અહીંયા લખેલું છે. બરાબર. અહીંયા આપણે 3 દશાંશ સ્થળ સુધી નથી દર્શાવ્યું તો આપણે દર્શાવવું હોય તો અહીંયા પાછળ એક વધારાનો 0 મૂકી દઈશું. બરાબર. પોઈન્ટ પછી 3 દશાંશ કીધું છે, કંઈ ના આવતું હોય તો એક 0 વધારાનો આપણે મૂકી દેવાનો. ખ્યાલ આવી ગયો છે. તો દાખલા સહેલા જ છે, એકદમ સહેલા છે. પહેલાં 3 દાખલા વર્ગમૂળ પર આધારિત હતા તો એને આપણે આ રીતે ગણવાના થાય. ચલો હવે દાખલા નંબર 4 3 દશાંશ સ્થળ સુધી જ આપણે શોધવાનું. 0.009ની 1/3 ઘાત 1/3 ને આપણે ઘનમૂળ કહીએ તો 0.009ની નજીકમાં એવી કઈ કિંમત જેનું ઘનમૂળ તમને ખબર? કઈ કિંમત કે અહીંયા 9 છે તો ઘન કરો, 9ની નજીકમાં કંઈક હોય એવું કોણ છે તો કે 8 છે. તો અહીંયા મારે 0.009ના કેવી રીતે ભાગ પાડવા પડે? 0.008 વત્તા 0.001 વધારે 0 થઈ ગયા. બરાબર. ચલો તો હમણાં લખીએ જ છીએ આપણે તો નજીકમાં કઈ કિંમત જેનું ઘનમૂળ ખબર આપણને ખબર પડી જોઈએ. અહીંયા 10 છે 1/10. બરાબર છે. પેલામાં ઘનમૂળ હતું તો આને દસમૂળ કહેવાય. બરાબર ને એવું કહેવાય. ચલો તો 0.999ની નજીક 1 કહેવાય. 1 માઇનસ 0.001 કરી લઈશું એટલે મળી જશે 1/4 એટલે ચતુર્થ મૂળ.
તો 15ની નજીક 16 છે જેનું ચતુર્થ મૂળ એટલે 2 થઈ જાય આપણને ખબર છે. તેનો જ આપણે ઉપયોગ કરવાનો અને કેલ્સી વાપરવાનો. ચલો તો નંબર 4 ની અંદર ધારી લઈએ. ધારો કે પેલામાં આગળના દાખલાઓમાં વર્ગમૂળ હતું. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. પણ અહીંયા ઘનમૂળ છે એટલે આપણે f ઓફ x બરાબર ઘનમૂળ એટલે કે x ની 1/3 ધારી લેવાની. વિકલન સાથે લઈ લેવાનું. ઘાત આગળ છે, એક ઘાત ઓછી એટલે x ની -2/3 ઓછી કરતાં આવડે જ છે. હવે 0.09 છે 009 એના ભાગ પાડવાના. 0.009 એના આપણે ભાગ પાડીએ જેથી નજીકની કિંમત મળે, જેનું ઘનમૂળ તમને ખબર હોય તો 0.008 પ્લસ શું લખશો તો 0.001. સમજાઈ ગયું? 8 ને 1 9 થાય એટલે ઓટોમેટિક મળી જાય. ચલો તો આપણને ખબર છે કઈ કોની કિંમત, તો આ કિંમત x પ્લસ ડેલ્ટા એક્સની, આ કિંમત ઓનલી એક્સની અને આ કિંમત કોની થઈ જશે તો કે ડેલ્ટા એક્સની. સમજાઈ જાય છે? ચલો તો હવે આપણે દાખલો ગણીએ જેની અંદર સૂત્ર વાપરશું કે f ઓફ x, અહીં f ઓફ x પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ નિયરલી ઇક્વલ ટુ f ઓફ x પ્લસ ડેલ્ટા એક્સની જોડે f ડેશ x. જોજો, સમજો, બધી જ કિંમત મૂકવાની. x પ્લસ ડેલ્ટા એક્સની કિંમત 0.009 નિયરલી ઇક્વલ ટુ f ઓફ x. f ઓફ x એટલે x ની 1/3 ઘાત પ્લસ ડેલ્ટા એક્સની કિંમત ઉપર દેખાય 0.001 એની સાથે f ડેશ x એટલે કે ભાઈ 1/3 x ની -2/3. સમજાઈ ગયું? ચલો એના પછી હવે કિંમતો મૂકીએ. આ જે દેખાય એટલે સમજીને તમારે રકમ લખી નાખવાની. રકમમાં શું કહેવા માગે છે? 0.009 એની 1/3. આપણે એનું જ સાદરૂપ આપીને લાયા હોય એટલે તમને એ જ મળે. ચલો પછી જોતા રહેજો. એક્સની જગ્યાએ 0.008 એની 1/3 ઘાત પ્લસ 0.001 છેદમાં 3 અને એક્સની જગ્યાએ 0.008 એની કેટલી ઘાત -2/3. હવે તમારે અહીંયા સાદરૂપ આપતા આવડવું જોઈએ. 0.008 છે. જો ડાયરેક્ટ ના ફાવે, વર્ગમૂળ તો ચલો ડાયરેક્ટ આવડી જાય, ઘનમૂળ તો કેલ્સીમાં પણ તમે ના શોધી શકો. 0.008 ને તમે શું લખી શકો? 8/1000 લખી શકો કે ના લખી શકો? લખાય જ. 1000 ને 3 મિનિટના ઉપર આપો તો આગળ પાછળ થઈ જાય. હવે આનું તમને કહેવામાં આવે કે લાવો ઘનમૂળ શોધો, તો તમને હવે આવડી જાય કે 8 એટલું ઘનમૂળ 2 આવે અને 1000નું ઘનમૂળ શું આવે? 10. તો પછી જવાબ કેટલો થઈ ગયો? 0.2. સમજાઈ ગયું? તો બસ એ જ લખવાનું છે. તો અહીંયા આપણે લખી દઈશું 0.2 પ્લસ 0.001 છેદમાં 3 અને અહીંયા જો તો 0.008 1/3 0.2 જવાબ આપશે. 0.2 એનો જવાબ અને ઉપર -2 બાકી. ખબર પડી? -2 ને ભૂલી જાઓ તો 0.008 ની 1/3 ઘાત એનો જવાબ 0.2 પણ ઘાતમાં -2 બાકી. તો 0.2 ની ઉપર કેટલી ઘાત આવી ગઈ? -2. સાદરૂપમાં ભૂલ ન પડે ધ્યાન રાખવું. એકની જગ્યાએ 2 વાર ગણવું એટલે આવડી જાય. ચલો તો હવે 0.2 પ્લસ 0.001 છેદમાં 3 અને આને નીચે ઉતારીને 0.2 નો સ્ક્વેર કરી દીધો. હવે આ બધું કેલ્સીમાં કરવાનું. નાની નાની ભૂલો ના પડે એટલે આપણે બધું કેલ્સીમાં જ કરશું. જોતા રહેજો. 0.2 પ્લસ 0.001 છેદમાં 3 અને 0.2 નો વર્ગ કરી લઈએ, પછી ગુણાકાર કરી લઈએ અને આપણને જવાબ મળી જાય. જોતા રહેજો. 0.2 નો સ્ક્વેર તમારી જોડે કેલ્સી હશે જ તો આપણે એ કેલ્સીમાં જ ગણવાનું થાય. 0.04 તો અહીંયા મેં લખી નાખ્યા 0.04 નાનું નાનું સાદુરૂપ. ચલો આની કિંમત ડાબી બાજુ મેં એમને એમ લખી દઉં. 0.009 ની ઉપર 1/3 ઇઝ ઇક્વલ ટુ નથી પણ નિયરલી ઇક્વલ ટુ છે 0.2 પ્લસ 0.001. હવે ડાયરેક્ટ લખીએ 0.001 ભાગ્યા 3 અને ફરી જવાબ આવ્યો એને ભાગ્યા 0.04 તો આપણને છેલ્લે જવાબ મળે છે 0.0083. 0.0083. ચલો સરવાળો તો તમને આવડે જ છે. આમાં જ આપણે ઉમેરી દીધા 0.2 તો આપણને જવાબ મળી ગયો 0.208. પોઈન્ટ પછી 3 દશાંશ સ્થળ એટલા જ લખ્યા છે તો આનો જવાબ થઈ જાય. બરાબર ને? તો આ રીતે આપણને આસન મૂલ્ય શોધવામાં આવે છે. સમજાઈ ગયો છે? બરાબર. દાખલા સહેલા છે, ગણતરીમાં ધ્યાન રાખવું, ભૂલ પડે નહીં. ચલો એના પછી દાખલા નંબર 5ની વાત કરીએ આપણે. એટલે આ વસ્તુ સમજીને લખી નાખજો, વિડીયો પોઝ કરીને લખવું હોય તો. ચલો તો એના પછી દાખલા નંબર 5. 0.999 ની 1/10 ઘાત મતલબ 10મું મૂળ કહેવાય. બરાબર ને? તો આપણે સૌથી પહેલાં તો ધારી લેવાનું. ધારો કે f ઓફ x બરાબર એક્સની કેટલી ઘાત? 1/10 ઘાત. વિકલન સાથે સાથે લઈ જ લેવાનું. ચલો બાજુમાં જ લખી દઉં. f ડેશ એક્સ ઘાત આગળ
એક ઘાત ઓછી એટલે એક્સની -9/10 સમજાઈ ગયો છે 1/10 એટલે માંથી એક બાદ કરો એટલે -9/10. હવે આપણે 0.999ના ભાગ પાડવાના 0.999ના એ રીતે ભાગ પાડવાના 0.999ના એ રીતે જેથી એનું 10મું મૂળ ખબર પડે એવી કઈ કિંમત છે તો કે 1 છે. 1 માઇનસ કેટલા કરવા પડશે 0.001. ના ફાવે તો કેલ્સીમાં એક વખત જાતે ટ્રાય કરી લેવાનો મળી જશે. ચલો તો હવે આ કિંમત થઈ ગઈ x પ્લસ ડેલ્ટા એક્સની, આ કિંમત થઈ ગઈ ઓનલી એક્સની અને આ કિંમત માઇનસ સહિત ડેલ્ટા એક્સની. ભૂલ ન પડે, માઇનસ આવે તો લેવાનું. ચલો હવે લખવાનું સૂત્ર તો કે અહીં એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ નિયરલી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ સાથે એફ ડેશ એક્સ. ચલો ત્યારે હવે નિયરલી ઇક્વલ ટુમાં એફ ઓફ એક્સ એટલે એક્સની 1/10 પ્લસ ડેલ્ટા એક્સ એટલે -0.001, એફ ડેશ એક્સ એટલે 1/10 એક્સની -9/10. સમજાઈ ગયું હશે. ચલો હવે આ ડાબી બાજુ તો તમને ખબર જ છે, આમ છતાં લખીએ એકવાર એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે 0.999 બરાબર છે. હવે જો જમણી બાજુ કિંમતો મૂકીએ એક્સની જગ્યાએ એકની તો ગમે તે ઘાત આવે તમને ખબર જવાબ એક જ આવે. ચલો પ્લસ માઇનસ -0.001 છેદમાં 10 અને એક્સની જગ્યાએ એકની ગમે તે ઘાત જવાબ 1 જ આવે. ચલો સાદું રૂપ આપી દઈએ. એકની ઉપર 10 1/10 એટલે 1 થઈ ગયા. આ એમના એમ 0.001 છેદમાં 10. ચલો 1 0 ઓર કાપી લઈએ ને આપણે, ખબર પડી ગઈ. આ તો 1 છે લખવાનો મતલબ નહીં. 10 ઉપર જાય 1 પોઈન્ટ હજી કપાય, 2 0 ની જગ્યાએ 3 0 પછી પાછળ 1. ચલો હવે લેવાની બાદબાકી 1 માઇનસ 0.0001 તો જવાબ શું આવી જશે 0. કેલ્સીમાં કરી લેજો 9. ચલો હું પણ એક વખત વેરીફાઈ કરી લઉં. 1 માઇનસ 0.0001 તો જવાબ આવી ગયો છે 0.4 વખત 9 તો એ જ આપણો જવાબ છે. ડાબી બાજુવાળી જે પણ કિંમત હતી 0.999 ઉપર કેટલા 1/10. તો બસ પછી આ જ આપણો જવાબ છે. એટલે એક આવે તો ફાયદો થઈ જાય બરાબર ને, એકની ગમે તેટલી ઘાત તો કે જવાબ એક જ આવે તો ફાયદો થઈ જાય. ચલો એના પછી દાખલા નંબર 6 સમજો. બહુ સહેલો દાખલો 1/4 છે, તમને ગણવા આપીશું બરાબર, આવડશે. ચલો ગણાવી દઈએ. ધારો કે વર્ગમૂળની જગ્યાએ ચતુર્થ મૂળ છે તો એફ ઓફ એક્સ એટલે એક્સની 1/4 ઘાત. વિકલન લેતા ઘાત આગળ એક ઘાત કરતા એક્સની -3/4. હવે આપણે 15ના એ રીતે ભાગ પાડવાના જેથી ચતુર્થ મૂળ કોઈકની નજીક મળે. તો 15માં નજીકમાં 16 છે, 16 - 1 છે. 15ને આપણે કીધા એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, 16ને આપણે કીધા એક્સ અને -0.1ને કીધા ડેલ્ટા એક્સ. સૂત્ર લખવાનું, કિંમત મૂકવાની, સાદરૂપ આપવાનું. અહીં એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ નિયરલી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સની સાથે એફ ડેશ એક્સ. ચલો હવે કિંમતો મૂકી રહીએ. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે કે 15 ઇઝ નિયરલી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ એટલે એક્સની 1/4, ડેલ્ટા એક્સ એટલે -1, એફ ડેશ એક્સ એટલે 1/4 એક્સની -3/4. જ્યાં જ્યાં દેખાય એક્સ ત્યાં મૂકો 16. એફ ઓફ 15 એટલે 15ની 1/4 ઘાત. તો આ થઈ ગયો ભાઈ આપણો જવાબ. એક્સની જગ્યાએ 16ની 1/4 પ્લસ માઇનસ -1 1 ના લખો ચાલે, સીધા 1/4 લખીએ. એક્સની જગ્યાએ 16 એની ઉપર -3/4. ચલો 16ની ચતુર્થ મૂળ એટલે 2 થઈ જાય, 2ની 4 એટલે 16 બરાબર ને. આપણને આ ખબર જ છે કે 2ની 4 ઘાત એટલે 16 અને એની ઉપર 1/4 એટલે જવાબ કેટલો થઈ ગયો 2. ચલો એના પછી બાજુમાં જોતા રહેજો 16ની -3/4 એટલે 2ની 4 અને ઉપર છે -3/4, 4 4 ઉડી ગયા. 2ની -3 એટલે 1/2ની 3 એટલે 1/8. તો એ જ લખું છું 2 - 1/4 અને આની જગ્યાએ 1/8 ડાયરેક્ટ લખ્યું. ચલો તો પછી જવાબ આવી રહ્યો છે 2 - 1/8 = 32. 1/32 કરવાના છે આપણે. ચલો કેલ્સી લાવો. 1/32 તો જવાબ મળી જાય 0.03125. 0.03125. 2 - 0.03125. બાદબાકી લેવાની રહી ગઈ. ચલો પાછું -2 તો જવાબ આવે છે 1.9687. 1.9687. તમે 0.3 પછી લેવા હોય તો 68ની જગ્યાએ 69, 1.969 લખી શકો. આ જવાબ થઈ જાય છે 15ની ઉપર 1/4 બરાબર ને. સમજાઈ ગયો છે દાખલો. બહુ સહેલો છે, રીતને પકડી રાખવાની, રીતમાં કોઈ ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. તો આ થયા દાખલા નંબર 6 સુધી. ચલો હવે દાખલા નંબર 7, પણ હવે હું નહીં ગણાવું, ખાલી તમને સમજાવી દઈશું
ડેલ્ટા એક્સની કિંમત કઈ, એક્સની કિંમત કઈ, અને પછી તમારે જાતે ગણવાનું છે. જોજો 26ની 1/3 1/3 એટલે ઘનમૂળ 26ની નજીક કઈ કિંમત જેનું ઘનમૂળ તમને ખબર, તો તમે કહેશો 27. એટલે આપણે 26ના એ રીતે ભાગ પાડી લેવાના. તો 26 બરાબર શું કરશો, 27 માઇનસ 1. આમાં તમારે વિધેય કયું લેવાનું, એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળ આપી, ઘનમૂળ છે એટલે એક્સની 1/3. બરાબર. તમને હવે આ રીતે વિધેય લખી આપીએ, વિકલન તમને આવડે છે, સૂત્ર તમને આવડે છે, અને આના અંદરથી એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કઈ કિંમત અને એક્સની કિંમત કઈ ખબર પડી જાય. આ કિંમત થઈ જશે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, આ 27 એટલે એક્સની કિંમત બરાબર 27, અને -1 એ થઈ જશે ડેલ્ટા એક્સની. બાકીનું કામ તમારે જાતે કરવાનું છે. એના પછી આપણે દાખલા નંબર 5, 6, 7 પછી 8 255ની 1/4 છે, તો ચતુર્થ મૂળ કહેવાય. 255ની નજીક એવી કિંમત લાવી આપો જેનું ચતુર્થ મૂળ તમને ખબર હોય, તો તમે કહેશો 256, એટલે કે 4નો 4 ઘાત, 4ની 4 ઘાત એટલે થાય ને 256. તો એ જ પ્રમાણે મારે અહીંયા એ જ રીતે લેવાનું થાય, વિધેય એક્સની 1/4 થઈ જશે બરાબર. 255 છે, ભાગ પાડું છું, નજીકમાં 256, શું કરું તો મળે, 1 ઓછા કરો તો મળે 255 બરાબર 256 માઇનસ 0.1. 255 એટલે આપણા માટે એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત, 256 એટલે એક્સ બરાબર, અને બાજુમાં -1 એટલે ડેલ્ટા એક્સ. બાકીનું કામ તમારે જાતે બરાબર. આગળ બીજા 6, 5 એક દાખલા આપણે ગણીને જ આવેલા છે. 82ની 1/4, ફરી એકવાર ચતુર્થ મૂળ, 82ની નજીક કઈ કિંમત જેનું ચતુર્થ મૂળ તમને ખબર, તો તમે કહેશો 81. તો આપણે એના એ જ રીતે ભાગ પાડશું. પહેલાં તો વિધેય એફ ઓફ એક્સ બરાબર એક્સની 1/4 થઈ જાય. 82ના મેં ભાગ પાડ્યા, મળ્યા મને 81 પ્લસ 1 કરતા. તો અહીંયા તમે જોઈ શકો 82ને આપણે શું કહીએ છીએ, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. 81ને શું કહીએ છીએ, ઓનલી એક્સ, અને +1 એને શું કહીશું, ડેલ્ટા એક્સ. સમજી ગયા હશો. બાકીનું કામ તમારે. 1/2 એટલે વર્ગમૂળ છે, આ તો હું ના કરાવું તો પણ ચાલે, તમને આવડે જ. એક્સની 1/2 વર્ગમૂળ છે બરાબર. 401 એટલે આપણે એના ભાગ પાડીએ તો શું મળે, 400 + 1. બાકીનું કામ તમે જાતે હવે સમજી શકો છો. ચલો એના પછી નંબર 11 0.0037 1/2 એટલે વર્ગમૂળ છે, તો તમારે એક્સની 1/2 વિધેય લેવાનું, ભાગ પાડવાના 0.0037ના 0.0036 પ્લસ 0.0001, સરવાળો કરો તો તરત 37 મળી જશે. ચલો ખબર પડી ગઈ, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, આ એક્સ અને આ ડેલ્ટા એક્સ. બાકીનું કામ તમારે જાતે. ચલો અહીંયા વિધેય 1/3 એટલે એક્સની 1/3, બાકીનું વિકલન તો તમને આવડે જ. 26.57 નજીકમાં એવી કોઈ કિંમત લાવો જેનું ઘનમૂળ તમને ખબર હોય, તમે કહેશો 27. તો લઈ લઈએ આપણે 27. 27માંથી 26.57 બનાવવા હોય તો શું બાદ કરવું પડે, 0.57 લાવવા છે તો શું બાદ કરશો, 0.43 ને. ચલો એકવાર ભૂલ ના પડે, કેલ્સીમાં કરી લેવાનું. 27 માઇનસ 0.43, કેટલો જવાબ આવી ગયો ભાઈ, 26.57 આવે છે. એ જ આપણે લાવો તો તમને ખબર પડી ગઈ હશે કઈ કિંમત એક્સ છે. તો 27 આપણા માટે એક્સ છે, માઇનસ આયા છે તો લેવાના ડેલ્ટા એક્સ તરીકે -0.43, અને 26.27 તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ છે બરાબર. આવા ઘણા દાખલા ગણીને આવ્યા. 81.5ની 1/4 એટલે ચતુર્થ મૂળ. ચતુર્થ મૂળ 81.5ની નજીક એવી કઈ કિંમત જેનું ચતુર્થ મૂળ તમને ખબર, તો તમે કહેશો 81, 3ની 4 ઘાત થાય. તો 81.5ની 1/4 એટલે કે એક્સની 1/4. 81.5 બરાબર 81 પ્લસ 0.5. ખબર પડી ગઈ. આ આપણા માટે એક્સ અને 0.5 આપણા માટે ડેલ્ટા એક્સ, અને 81.5 એક્સ પ્લસ ડેલ્ટા બરાબર. 3ની 4 ઘાત એટલે 81 થશે બરાબર. એના પછી દાખલા નંબર 15 32.15ની 1/4 છે, 1/4 એટલે એક્સની 1/4 આપણું વિધેય બનશે. અને અહીંયા 32.15ના ભાગ પડશે, 32 પ્લસ 0.15, 32.15 એ આપણા માટે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થઈ જાય. 32 એટલે આપણા માટે એક્સ અને 0.15 ડેલ્ટા એક્સ. બાકીનું કામ તમારે જાતે. દાખલા નંબર 14 તમને કરાવી બરાબર. 15 મેં અહીંયા લખી નાખ્યું છે. દાખલા નંબર 14 તમને કરાવી, સહેલું તો છે જ, આમ છતાં એ કરાવી દઈએ. 3.968ની 3/2. અત્યાર સુધી તમે બધી ઘાત જોશો તો 1/3, 1/4, 1/4, 1/2, 1/2, 1/3, 1/4, 1/4. મતલબ અંશમાં તમને એક જ દેખાય. અહીંયા અંશમાં 3 દેખાય, પણ અંશમાં શું હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં.
છેદમાં શું છે એનાથી લેવા દેવા. છેદમાં કેટલા છે 2, એટલે વિચારો કે 1/2 છે, 1/2 એટલે વર્ગમૂળ. તો વર્ગમૂળ 3.968ની નજીક એવી કઈ કિંમત જેનું વર્ગમૂળ તમને ખબર, તો તમે કહેશો 4. ખબર પડી? અહીંયા અંશમાં તમને 1 દેખાય, અહીંયા અંશમાં 3 દેખાય, પણ અંશમાં જે પણ કિંમત આપી હોય એને આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે છેદમાં 2 એટલે કે 1/2 પ્રમાણે વર્ગમૂળ સમજવું. તો વર્ગમૂળ હોય તો એની 3.968ની નજીક એવી કઈ કિંમત જેનું વર્ગમૂળ ખબર, તો તમે કહેશો 4. તો આપણે એ રીતે એના ભાગ પાડવાના. બાકી વિધેય લેવા માટે આપણે લખવાનું. જોતા રહેજો કે ધારો કે f of x બરાબર x ની 3/2 ઘાત, વિધેય તો એ જ લેવાનું, અને f dash x એટલે એનું વિકલન ઘાત, આગળ 1 ઘાત ઓછી 3/2 માઇનસ 1 કરો એટલે 1/2 મળે. તો મેં લખી નાખ્યા. હવે મારે ભાગ પાડવાના આવ્યા 3.968 ઇઝ ઇક્વલ ટુ, કેવી રીતે ભાગ પાડવાના કીધા? 1/2 સમજીને, વર્ગમૂળ સમજીને. તો 3.968 બરાબર 4 માઇનસ શું કરીએ તો 3.968 મળે, તો 0.032 મારા ખ્યાલથી એટલું આવે. આમ છતાં આપણે કેલ્સીને પૂછી લઈશું. 4 માઇનસ 0.032 જવાબ આવશે 3.968. બસ આપણે એ જ લાવવું છે, તો આપણે લખી દીધા છે. હવે આપણને ખબર પડી ગઈ છે કઈ કોની કિંમત. તો આપણે 3.968 ને કઈ કિંમત તરીકે ઓળખીએ? x પ્લસ ડેલ્ટા એક્સ. 4 ને x તરીકે ઓળખીએ, અને આ 4 ને x તરીકે, અને માઇનસ આયા હોય તો ધ્યાનમાં લેવાના ડેલ્ટા એક્સ. સૂત્ર લખવાનું, કિંમત મૂકવાની, સાદુરૂપ આપીને જવાબ લાવવાનો. અહીં f of x plus delta x is nearly equal to f of x plus delta x into f dash of x. આ થઈ ગયું આપણું આસન્ન મૂલ્ય શોધવા માટેનું સૂત્ર. હવે પધરામણી કરવાની છે કિંમતોની. f of x plus delta x એટલે 3.968 નિયરલી ઇક્વલ ટુ f of x એટલે ઉપરથી x ની 3/2 પ્લસ ડેલ્ટા એક્સ એટલે ઉપરથી માઇનસ 0.0032, સોરી 00 નથી, સિંગલ 032, અને ડેલ્ટા એક્સ એટલે 3/2 એક્સની પર 1/2. હવે ઉઠાઈને એક્સની કિંમતો નાખો. ચલો તો પછી એક્સની જગ્યાએ કેટલા, તો કે 4ની 3/2 આ લખી નાખ્યા મેં, માઇનસ 0.032 એની જોડે ગુણ્યા 3/2 અને સાથે એક્સની કિંમત 4 ઉપર આવ્યા 1/2. હવે 4 છે, 1/2 એટલે વર્ગમૂળ કહેવાય. ચલો આ કિંમત તમને શોધતા આવડી જશે, આરામથી શોધી શકો. 4ની 3/2, 4 એટલે 2નો વર્ગ, એની 3/2, 2 જાય, 2નો ઘન, જવાબ 8. તો આનો જવાબ 8 થઈ ગયો. તો મેં લખી નાખ્યો 8 માઇનસ 0.032 ગુણ્યા 3 ગુણ્યા 4નું વર્ગમૂળ 2 છેદમાં આયા 2 ઉડી ગયા. હવે થોડુંક સાદરૂપ બાકી છે. 0.032 ગુણ્યા 3, ભૂલ ન પડે કેલ્સીને પૂછી લેવું. 0.032 ગુણ્યા 3 તો જવાબ મળે છે 0.096. 0.096 ને 8માંથી બાદ કરીએ તો આપણને જવાબ મળે 7.904. તો 7.904 આ કોની કિંમત? f of 3.968. આપણું વિધેય જોઈ શકો, f of x એટલે x ની 3/2. જો x ની જગ્યાએ હું 3.968 મૂકું તો સામે પણ મારે x ની જગ્યાએ 3.968 મૂકવા જ પડે. મૂકી દીધા x ની જગ્યાએ, ઘાત તો બાકી રહી ગઈ, તો લખી નાખો ઘાત 3/2. તો આ થઈ જશે આપણા માટે જવાબ. હંમેશા ડાબી બાજુ તો આપણો જે સવાલ હોય એ જ મળે છે પાછો. સામેવાળાનું સાદુરૂપમાં કોઈ ભૂલ ન પડે એ આપણે એ ધ્યાન રાખવાનું થાય. ખ્યાલ આવી જાય છે? તો આ રીતના નાના આસન મૂલ્યના દાખલા છે. ચલો એના પછી દાખલા નંબર 2 પેલાના જેવો જ છે, પણ ત્યાં વિધેય, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ આપણે બનાવતા હતા. અહીંયા વિધેય પહેલેથી આપી દીધું છે, મતલબ મેથડ તો એના જ રહેવાની ને. બીજો અને ત્રીજો બંને છે, ત્રીજો તમારે હોમવર્કમાં છે, ચોથાથી થોડીક મેથડ બદલાય છે, એની વાત પછી કરીએ. ચલો પહેલું કામ, વિધેય તમને આપવામાં આવેલું જ છે, ખાલી વિકલન લેવાનું બાકી છે. તો લઈ લીધું વિકલન. 4 દુ 8x વત્તા 5x નું 5. હવે 2.01ની તમને કિંમત શોધવાની કીધી છે. કોની કિંમત? 2.01. આની કિંમત શોધવી છે, એટલે આપણે એના જ ભાગ પાડવાના. કેવી રીતે? તો આપણને ખબર જ છે ને. 2.01 આની નજીકમાં એવી પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. 2.01 એટલે આપણને ખબર પડી જાય કે લાવો ભાઈ 2 વત્તા 0.1 કરી નાખીએ. સમજાઈ જાય ને તરત જ, બરાબર? તો નજીકની કોઈ પૂર્ણાંક કિંમત આ રીતે લઈ શકો. તો આ આપણા માટે x પ્લસ ડેલ્ટા એક્સ બની જાય, આ આપણા માટે x બની જાય, અને પ્લસ છે એટલે હું ખાલી આને લખી દઉં ડેલ્ટા એક્સ. હવેનું સ્ટેપ, સમીકરણ મૂકવાનું જે સૂત્ર હતું આપણું, અને પછી કિંમતો મૂકશું કે અહીં f of x પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ નિયરલી ઇક્વલ ટુ f of x પ્લસ ડેલ્ટા એક્સ પ્લસ
એફ ડેશ ઓફ એક્સ. બાકીનું બધું કામ કિંમતો મૂકવાની. જો તારે જો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એટલે 2.08 ઇઝ નિયરલી ઇક્વલ ટુ એફ ઓફ એક્સ તમને ઉપર દેખાય ને 4x² વત્તા 5x વત્તા 2 રકમમાંથી ઉઠાયા. ડેલ્ટા એક્સ એટલે 0.01 રકમમાંથી નહીં પણ કિંમતમાંથી ઉઠાયા. એફ ડેશ એક્સ એટલે 8x પ્લસ 5. હવે આપણું કામ એક્સની કિંમત જે પણ મળી હોય એ મૂકી દેવાની. એક્સની જગ્યાએ 2 મૂકતા 4 2 નો વર્ગ 5 2 વત્તા 2 પ્લસ 0.01 8 ગુણ્યા 2 વત્તા 5 આવડી જાય ને. ચલો તો અહીંયા 4 2 નો વર્ગ 4 ચોકો ચોકો 16 5 દો 10 વત્તા 2 પ્લસ 0.01 ઇન્ટુ 8 દુ 16 પ્લસ 5 21. તો પછી 16 ને 10 26 26 ને 2 28 પ્લસ આ બેનો ગુણાકાર 0.01 ગુણ્યા 21. કોઈ પણ જાતની આપણે ભૂલ પડવા દઈશું નહીં. 0.01 ગુણ્યા 21 તો જવાબ 0.21 આપણને ખબર હતી પણ આમ છતાં કેલ્સીમાં શોધ્યું. 0.21 વત્તા 28 કરો એટલે 28.21 આપણને જવાબ મળે. કોનો? તો કે એફ ઓફ 2.08. તો જુઓ તમે એ તો કિંમત શોધવાની હતી તો આપણને જવાબ મળી જાય છે 28.21. તો આ રીતે શોધવામાં આવશે. સિમ્પલ છે ને. વિધેય આપેલું છે, આપણે બનાવવું પણ નથી પડતું, વિધેય પહેલેથી જ આપવામાં આવ્યું છે. દાખલા નંબર 3 તમારે હોમવર્કમાં જે આ જ રીતે છે, આવું જ કોઈક વિધેય છે ને આવું જ કોઈક કિંમત છે, તમારે જાતે મૂકવાની. હવે અહીંયાથી મેથડ થોડીક બદલાય છે, ધ્યાન રાખજો. હવે બાકીના દાખલા આ મેથડ પર આધારિત છે. સ્વાધ્યાય 6.1માં બધા સૂત્રો લખાયેલા યાદ હોય તો સમઘન ને લંબઘન ને ગોલક ને નળાકાર ને શંકુ, બરાબર. તો એ બધાનો ક્યાંક ના ક્યાંક ઉપયોગ આપણે અહીંયા કરશું. જોતા રહેજો. શું કહે છે? સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય. સમઘન એટલે પેલો ક્યુબ આપણો, બરાબર છે. x મીટર દરેક બાજુની લંબાઈ. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો કરવામાં આવે. શું કર્યો? તો લંબાઈ x મીટર હતી, એ x મીટરના 1% જેટલા પણ આવે એટલો વધારો કર્યો. તો પછી એના ઘનફળ, લંબાઈમાં વધારો કરો એટલે ઘનફળ અંદરનો ભાગ તો બદલાય, મતલબ કે ઘનફળમાં પણ ફેરફાર થાય. તો એ ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય આપણને શોધવાનું કીધું છે. સમજાઈ ગયું શું કહેવા માંગીએ છીએ? તો જો પહેલાં તો જે આપ્યું છે લખી નાખીએ કે અહીં સમઘનની બાજુની લંબાઈ કેટલી? તો કે x મીટર છે. x મીટર છે. ધારો કે એમાં આપણે જે વધારો કરીએ છીએ એને ડેલ્ટા એક્સ કહી દઈએ. સમઘનની બાજુની લંબાઈમાં 1%નો વધારો એટલે એક્સ હતી, વધારો એક્સમાં છે એટલે એને ડેલ્ટા એક્સ કહી દીધો, બરાબર. જેમાં જો સમઘનની બાજુની લંબાઈ, બધું રકમમાં આપ્યું હોય જ લખવાનું, બાજુની લંબાઈમાં 1%નો વધારો કરતા આપણને શું મળી જાય? ડેલ્ટા એક્સ મળી જાય. ડેલ્ટા એક્સ કેટલો વધ્યો? તો જે એક્સ મીટર હતો એનો 1%. તો લખાય ને 1% કોના? તો કે એક્સ મીટરના. 1% એક્સ મીટરના, આવું આપણે લખીશું. એટલે હવે આપણે ટકાવારીને દૂર કરવા 100 વડે ભાગવાનું. 1 ગુણ્યા એક્સ ભાગ્યા 100. 1 ગુણ્યા એક્સ ભાગ્યા 100 એટલે કે એક્સ ભાગ્યા 100. આટલો વધારો આપણે કરી રહ્યા છીએ. આટલું ખબર પડી ગઈ. જે વધારો કરવાનો હતો લંબાઈમાં, અને લંબાઈ છે એક્સ મીટર, તો એક્સના 1%. તો એક્સના 1% અથવા 1% એક્સ મીટરના, એવું તમારે જે લખવું હોય. આની જગ્યાએ તમે એવું પણ લખી શકો એક્સના 1%, બરાબર. બધો મતલબ તો એક જ છે. હવે તેના ઘનફળમાં થતા વધારાનું મૂલ્ય, એટલે આપણે જે વધારાનું મૂલ્ય આવે એને આસન મૂલ્ય જ કહેવાય. તો આપણે ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. સમઘનનું ઘનફળ શું લખતા હતા આપણે? તો કે v બરાબર v એટલે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, ને કદ એટલે જ ઘનફળ. ચલો, સમઘનનું ઘનફળ એટલે લંબાઈ જો x હોય તેનું ઘનફળ x નું ઘન થાય, આપણને યાદ હશે. ચલો, આપણે શોધવું છે વધારાનું મૂલ્ય. જેમ x હતા તેનું વધારાનું મૂલ્ય ડેલ્ટા એક્સ આવે, એ જ રીતે ઘનફળ v હતા એમાં જે વધારો થશે એને ડેલ્ટા v કહેવાય. મતલબ મારે ડેલ્ટા vનો જવાબ શોધવો છે. તો vનું હું xની સાપેક્ષ પહેલાં વિકલન લઈ લઉં. તો dv/dx ઇઝ ઇક્વલ ટુ ઘાત આગળ 1 ઘાત ઓછી 3x². xની સાપેક્ષ જ છે. તો dv બરાબર શું લખાય? 3x² dx. હવે સમજો, હમણાં જ થિયરીમાં વાત કરી હતી, આ dx ને હું નિયરલી ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ લખી શકું, તો પછી dv ને હું નિયરલી ઇક્વલ ટુ ડેલ્ટા v લખી શકું. આ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં લેવી. તો મારે એ જ શોધવું છે. ડેલ્ટા વીની જગ્યાએ મારે લખવાના આ ડેલ્ટા વી, ડીવીની જગ્યાએ નિયરલી ઇક્વલ ટુ લખવાના, કારણ કે મેં બદલ્યું છે.
3x² અને dxની જગ્યાએ ડેલ્ટા એક્સ, પણ ડેલ્ટા એક્સની કિંમત તો છે x ભાગ્યા 100, તો એ આપણે મૂકી દઈએ તો 3x² અને અહીંયા આવી જાય x ભાગ્યા 100. તો આ જ આપણો જવાબ. કેટલો જવાબ મળ્યો તો જુઓ, 3x³ છેદમાં કેટલા છે 100. તો આ થઈ જશે આપણા માટે ઘનફળમાં થતો વધારાનો દર. તો તમે આ રીતે પણ લખી શકો, બરાબર છે. ઘનફળ છે એટલે મીટરનો ઘન, કારણ કે રકમમાં મીટર આપ્યું હતું ને, તો આપણે અહીંયા મીટરનો ઘન લખી શકીએ એકમમાં. બીજી રીતે લખવું હોય, જેમ કે અહીંયા ટકાવારીમાં આપ્યું હતું, તો આપણે પણ ટકાવારીમાં લખવું હોય. જો 1% માટે કેવું લખતા હતા આપણે, 1 ગુણ્યા x ભાગ્યા 100. તો અહીંયા તમને 3 ગુણ્યા x નો ઘન, આ x નો ઘન તો તમને શું બતાવે, ઘનફળ બતાવે. તો ઘનફળમાં 3 ભાગ્યા 100 એટલે 3%. તો ઘનફળમાં કેટલો વધારો થયો, 3%નો. તો તમારે અહીંયાથી જવાબ લખવો હોય તો તમે લખી શકો, પણ ખાસ સમજજો, x નો ઘન એટલે શું કહેવાય. ચલો હું એક લાઈન લખી આપું એટલે ખ્યાલ આવી જાય. ડેલ્ટા v ઇઝ નિયરલી ઇક્વલ ટુ 3 ભાગ્યા 100 અને x નો ઘન એટલે v થઈ ગયો, કારણ કે v બરાબર x નો ઘન હતો. હવે હું આને એવું લખી શકું કે ના લખી શકું, કહેજો જરા. v ના 3%. તો ડેલ્ટા vમાં કેટલો ફેરફાર થયો, 3%નો વધારો થયો. તો ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય તમારા માટે આ પણ જવાબ ચાલે અને આ પણ જવાબ ચાલે. સમજાઈ જાય છે. એટલે હવેના આગળના દાખલા આપણે આ રીતના છે, આ રીતે આપણે બધા ગણવાના. આગળના સૂત્રો આપણને આવડવા જોઈએ. ખ્યાલ આવી જાય. તો આ વાત થઈ દાખલા નંબર 4ની. દાખલા નંબર 5ની વાત કરશું હવે. એક સમઘન આપણને ખબર, બધી બાજુઓના જે માપ હોય બધી બાજુઓ સરખી જ મળે. એની લંબાઈ x મીટર છે અને એની લંબાઈમાં 1%નો ઘટાડો. ઘટાડો એટલે કઈ સંજ્ઞા આવે, ઋણ સંજ્ઞા આવે. એટલે આપણે લખી દઈશું કે અહીં સમઘનની બાજુની લંબાઈ, સમઘનની બાજુની લંબાઈ કેટલી, તો કે x મીટર છે, તથા તેમાં 1%નો ઘટાડો થાય છે એક્સમાં, એટલે એનો જવાબ ડેલ્ટા એક્સ કહેવાય. તો ડેલ્ટા એક્સ બરાબર કોના, 1%, એક્સના 1%. તો લખવાનું એક્સના 1%નો ઘટાડો. 1%નો ઘટાડો ટૂંકમાં કોના માટે, એક્સ માટે. ઘટાડો એટલે તમારે ઋણ લેવાના. તો આપણે એક્સ ગુણ્યા -1 લઈ લઈએ, કાં તો પછી આગળ માઇનસ મૂકી દઈએ. -1 ગુણ્યા એક્સ ભાગ્યા 100. ખબર પડી ને, 1 ગુણ્યા એક્સ ભાગ્યા 100. આપણે ટકાવારીને દૂર કરી તો -x ભાગ્યા 100 મળ્યા. આ ડેલ્ટા એક્સ છે આપણા માટે. ચલો હવે સવાલમાં આગળ વધીએ. પૃષ્ઠફળમાં કેટલો ઘટાડો થાય શોધવું છે. તો હવે આપણે લખશું પૃષ્ઠફળ. હવે આપણને ખબર છે સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર, સમઘનનું પૃષ્ઠફળ S બરાબર સરફેસ એરિયાનો S 6x² એનું સૂત્ર. બધી બાજુઓ સમઘનમાં કેવી હોય, સરખી હોય, અને બધી બાજુ ચોરસ હોય. ચોરસનું ક્ષેત્રફળ x², એવી 6 બાજુ એટલે 6x². મારે પૃષ્ઠફળમાં થતો ઘટાડો એટલે કે મારે ડેલ્ટા એસ શોધવું છે, બરાબર ને. મારે એસનું વિકલન લેવું પડશે. તો ચલો એસનું વિકલન એક્સની સાપેક્ષ લઈએ તો ds ભાગ્યા dx બરાબર 12x, 6 × 12x. હવે આપણને ખબર છે કે જો હું dxની જગ્યાએ ડેલ્ટા એક્સ લખી શકું તો પછી હું dsની જગ્યાએ ડેલ્ટા એસ પણ લખી શકું. તો ચલો લખી નાખીએ. ચલો તો અહીંયા તમે જોઈ શકો આ dsની જગ્યાએ ડેલ્ટા એસ પણ નિયરલી ઇક્વલ ટુ થઈ જાય આ 12x, અને dx નીચે ગયા એની જગ્યાએ ડેલ્ટા એક્સ. ખબર પડી ગઈ હશે આટલી તો. ચલો તો એના પછી આપણો જવાબ 12x અને ડેલ્ટા એક્સ -x ભાગ્યા 100. તો આપણે બે રીતે જવાબ લખી શકીએ. વાત કરી હતી ને તમને, જો રકમમાં ટકાવારી આપી હોય તો તમારે ટકાવારીમાં ફેરવવું હોય તો આપણે ફેરવી શકીએ, પણ આ આવડવું જોઈએ, કારણ કે MCQમાં આમાંથી આવશે તો એમાં જવાબ તમને ટકાવારીમાં આપશે, બરાબર. અત્યારે ચલો તમે આ રીતે લખો, -12 ભાગ્યા 100 એની બાજુમાં x². ડેલ્ટા એસ છે એટલે શું કહેવાય, મીટરનો સ્ક્વેર. એટલે એક આ રીતે પણ લખી શકાય, પણ આપણે ટકાવારીમાં રકમમાં આપ્યું છે એટલે આપણે ટકાવારીમાં ફેરવીએ છીએ. ટકાવારી કોના માટે કાઢવી છે, પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે શું થઈ જાય, 6x². મતલબ મારે 6x² તો બનાવવા જ પડે. ખબર પડે કેમ આવું કરવું પડે. જો મેં અહીંયા એક્સના 1% લખ્યા, એનો મતલબ શું થાય, મારે x ગુણવાનું. હવે મારે પૃષ્ઠફળના જેટલા પણ ટકા આવશે, પૃષ્ઠફળ એટલે 6x². એટલે મારે અહીંયા x હતું એમ મારે ત્યાં 6x² બનાવવું પડે પૃષ્ઠફળ માટે. એટલે મારે અહીંયાથી આ રીતે લખવું પડે, ડેલ્ટા એસ ઇઝ નિયરલી ઇક્વલ ટુ, અહીંયા મારે 6x² બનાવવો પડે. તમે જોઈ શકો છો x × x x² છે, પણ 6 નથી, એટલે 6 12માંથી મેં ભેગા કર્યા તો -2 ગુણ્યા 6x² ભાગ્યા કેટલા, 100. આટલું સમજાઈ ગયું હશે તમને, બરાબર. આને તમે હજી આગળ જાઓ તો -0.12x² મીટર સ્ક્વેર લખી શકો.
આ પણ ચાલશે, ચોપડીમાં આ રીતે આપ્યો છે. હવે આને હું ટકાવારીમાં ફેરવું છું. ટકાવારીમાં આપણે પૃષ્ઠફળ છે, પૃષ્ઠફળનું સૂત્ર 6x² છે, તો મારે અલગથી બાજુમાં 6x² બનાવવા પડે. બનાવી દીધા. તો હવે હું લખી દઈ શકું -2 6x² એટલે s થઈ ગયા, અને ભાગાકારમાં કેટલા છે 100. 2 ભાગ્યા 100 લઈએ એટલે તમને ખબર પડી જાય, બરાબર. કેટલા થઈ જશે 0.2, બરાબર, એટલે કે 2% થઈ જાય ને. તો આપણે લખી શકીએ એસના 2%માં અથવા એસમાં 2%નો ઘટાડો. એસમાં માઇનસ હોવાથી ઘટાડો કહેવાય. કેટલા ટકાનો 2%નો ઘટાડો. તો આ રીતે પણ તમે જવાબ લખી શકો, બરાબર. આ ઓપ્શનલ છે અત્યારે, પણ જો રકમમાં ટકાવારી આપી હોય તો ટેવ પાડવાની કે આપણે જવાબ પણ ટકાવારીમાં લાવી દઈએ. ચલો આટલું ખ્યાલ આવી ગયો હશે, એટલે એમસીક્યુમાં પણ તમને કામ આવશે. નંબર 6 તમે જોઈ શકો કે ગોલકની ત્રિજ્યા 7 મીટર છે. ગોલક આપણને ખબર છે, ગોલકની ત્રિજ્યા ધારી લઈએ r બરાબર 7 મીટર છે. જો ત્રિજ્યાના માપવામાં 0.02 ત્રુટી મતલબ એના જેવું થયું, જેમ અહીંયા આપણે ડેલ્ટા એક્સ એટલે થોડોક વધારો, તો એ જ પ્રમાણે આ ત્રુટી છે. થોડીક વધારે હોય, થોડીક ઓછી હોય, તો અત્યારે પ્લસ આપી છે, મતલબ વધી હશે, બરાબર. તો ત્રુટી શેમાં છે? ત્રિજ્યામાં. ત્રિજ્યા એટલે ડેલ્ટા આર થઈ જવાના ને ત્રુટી માટે, તો કેટલા 0.02, બરાબર. આ આપણા માટે ત્રુટી થઈ જશે. સમજજો, અહીંયા ટકાવારીમાં આપતા હતા, અહીંયા ટકાવારીમાં નથી આપ્યું, સીધું આપી દીધું છે. તો ગોલકના ઘનફળમાં પ્રવેશથી ત્રુટીનું આસન મૂલ્ય શોધો. કોના? ગોલકના ઘનફળમાં. હવે જોજો, આમાં ટકાવારી હતી એટલે આપણે ટકાવારીમાં ફેરવ્યા, આમાં ટકાવારી નથી તો તમે ના ફેરવો તો ચાલી જાય. હવે કોની વાત કરવાની છે? ગોલકના ઘનફળ. એ લખીએ અહીંયા, અહીં ગોલકનું ઘનફળ તમને આવડે ને. ગોલકનું ઘનફળ, જેને v કહીશું વોલ્યુમનું, સૂત્ર 4/3 πr ઘન. પણ મારે તો અહીંયા ડેલ્ટા આર મતલબ મારે આરની સાપેક્ષ વિકલન લેવું પડે. dv/dr જોતા રહેજો. 4/3 πr² 3r² અને બરાબર ને આટલું આવે, 3 ઉડી જાય. dv બરાબર 4 πr² dr. પણ dr ની જગ્યાએ હું શું લખવાનો છું? તો કે ડેલ્ટા આર. તો એ જ પ્રમાણે હું dv ની જગ્યાએ શું લખી શકું? તો કે ડેલ્ટા v. ચલો તો હવે લખી નાખીએ ડેલ્ટા v એટલે કે ઘનફળમાં થતો ફેરફાર અથવા ગોલકના ઘનફળમાં પ્રવેશથી ત્રુટી. એક જાતનો ફેરફાર પણ કહી શકો, કાં તો એને તમે ત્રુટી પણ કહી શકો. ચલો 4 પાઈ આરનો વર્ગ, આર એટલે 7 છે, 7નો વર્ગ એટલે 49. એની બાજુમાં ડેલ્ટા આર, જે આપણા માટે ડેલ્ટા આર ડીઆર, જે ડેલ્ટા આર બની જશે. ડેલ્ટા આરની કિંમત 0.02. ચલો થોડું ઘણું સાદરૂપ આપી દઈએ તો તમે જોઈ શકો છો અહીંયા કે 49 × 4 કેલ્સી લઈ જ લેવાનું, કોઈ પણ જાતની આપણે ભૂલ ચલાવશું નહીં. 49 × 4 × 0.02 તો આપણને જવાબ મળી જાય છે 3.92 કે પછી 39.2, 3.92 જશે. ચલો તો 3.92 એની બાજુમાં પાઈ. શું વાત છે? આ ડેલ્ટા વી, વી એટલે ઘનફળ, તો આપણે મીટરનો ક્યુબ લખવો પડે. તો તમને ખ્યાલ આવી ગયો. તો ઘનફળમાં આટલી ત્રુટી પ્રવેશી 3.92 પાઈ મીટર ક્યુબ, મીટર આપ્યું છે ને, હા, તો મીટર ક્યુબ આટલી ત્રુટી ગોલકના ઘનફળમાં પ્રવેશે છે. તો રકમમાં જોવાનું, ટકાવારી છે તો જવાબમાં ટકાવારી લાવવાનું. ન લાવો તો ચાલે, માર્ક્સ કાપશે નહીં કોઈ, પણ અહીં એમસીક્યુમાં તમને ખબર પડે એના માટે જ. અને જો રકમમાં ટકાવારી નથી આપી તો આપણે ડાયરેક્ટ એની કિંમત લખવાની. જો સમજજો, ટકાવારી આપી છે કોની? લંબાઈમાં, તો એની બાજુમાં x ગુણાય. ટકાવારી હોય તો કોની છે ટકાવારી? x ની, તો x બાજુમાં ગુણાય. અહીંયા ત્રુટી છે સીધી ત્રિજ્યાની, એટલે અહીંયા પેલું r ના ગુણાય, ડાયરેક્ટ એની કિંમત તમને આપી કહેવાય. એટલે ટકાવારી હોય તો કોની ટકાવારી? એક બાજુમાં ગુણવું પડે. x ની ટકાવારી તો x ગુણાય. અહીંયા જોઈ શકો s ની ટકાવારી પૃષ્ઠફળની, એટલે બાજુમાં પેલો s ગુણાયેલો તમને દેખાશે. ખ્યાલ આવી જાય છે. તો આ વાત થઈ દાખલા નંબર 5 અને 6 ની. ચલો હવે દાખલા નંબર 7. એક ગોલકની, હમણાં જે દાખલો હતો એના જેવો જ છે, પણ ત્યાં ઘનફળ હતું, અહીંયા પૃષ્ઠફળ છે. બાકી કોઈ જાતનો ફેરફાર નથી. સૂત્રમાં થોડોક ફેરફાર થઈ જશે. ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 મીટરની ત્રુટી. મતલબ અહીં ગોલકની ત્રિજ્યા r બરાબર, જો તમને નીચે તો આપી છે ને ત્રિજ્યા 9 મીટર, તો r બરાબર 9 મીટર તથા તેના માપનની ત્રુટી એટલે કે ડેલ્ટા આર કેટલી છે? 0.03 મીટર. આગલા દાખલામાં જોજો, અહીંયા મેં કદાચ એકમ નહોતો લખ્યો, તો તમે સમજીને લખી નાખજો. ચલો તો હવે પૃષ્ઠફળમાં પ્રવેશથી ત્રુટી. પૃષ્ઠફળ ગોલકનું આપણને ખ્યાલ શું યાદ રાખવાનું કીધેલું કે 4 વર્તુળ ભેગા થાય
ત્યારે ગોલકનું પૃષ્ઠફળ બને એક વર્તુળનું પાઈ આર સ્ક્વેર તો 4 વર્તુળનું 4 પાઈ આર સ્ક્વેર. ગોલકનું પૃષ્ઠફળ એટલે આપણે એસ કહીશું સરફેસ એરિયાનો સૂત્ર થઈ જશે 4 પાઈ આર સ્ક્વેર. હવે રકમમાં ડેલ્ટા આર આપ્યા હોય એટલે આરની સાપેક્ષ વિકલન લેવાનું. તો એસનું આરની સાપેક્ષ ડીએસ અપોન ડીઆર 4 પાઈ આર સ્ક્વેરનું 2r. ચલો ડીએસ ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8 પાઈ આર ડીઆર. હવે આપણું કામ ડીઆરની જગ્યાએ જો હું ડેલ્ટા આર લખી શકું તો પછી ડીએસની જગ્યાએ ડેલ્ટા એસ પણ લખાય અને આપણે એ જ શોધવું છે. ચલો 8 પાઈ આર બોલે તો 9 અને ડીઆર બોલે તો 0.03. બાકીનું કામ કેલ્સીને કરવા દેવાનું, બરાબર ને. ચલો તો ફિર કેલ્સી, ચલો 8 ગુણ્યા 9 એટલે આવડે ને 72 ગુણ્યા 0.03. તો ભાઈ જવાબ મળે છે 72 ગુણ્યા 0.0 2.16 પાઈ. અને આ વાત છે એસ એટલે કે પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે વર્ગ, એટલે આપણે બાજુમાં મીટરનો સ્ક્વેર લખી દેવું. તો આ થઈ ગયો જવાબ 2.16 પાઈ મીટર સ્ક્વેર. ખબર પડી ગઈ હશે. નંબર 8 એકદમ સહેલો છે એટલે તમને હોમવર્કમાં આપ્યો છે અને સાથે સાથે એમસીક્યુ પણ છે. બહુ જ સહેલો. આગળ 2 દાખલા ગણેલા એના જેવો એક દાખલો છે, આ નાનો એવો છે, બરાબર. સાદુરૂપમાં ખાલી ધ્યાન રાખજો, કેલ્સીમાં સાદુરૂપ કરજો એટલે કોઈ ભૂલ નહીં પડે. દાખલા નંબર 8 પછી આવે છે દાખલા નંબર 9, એ પણ એમસીક્યુ. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર. તો લખી નાખીએ, એમસીક્યુ છે, બહુ ના લખો ચાલે. સમઘનની લંબાઈ એટલે કે બાજુની લંબાઈ કેટલી છે તો કે x મીટર. તેની બાજુની લંબાઈમાં 3% વધારો. જો હવે વધારો 3%નો, ટકા હોય એટલે કોઈકનો હોય, 3% કોના? લંબાઈના. એટલે વધારો લંબાઈમાં ડેલ્ટા એક્સ કહી દીધો તો કે એક્સમાં 3%, એટલે કે 3 ગુણ્યા એક્સ 3x ભાગ્યા 100. આ થઈ જશે ડેલ્ટા એક્સ, બરાબર. એટલે ટકાવારી હોય તો કોની ટકાવારી? એ તો લખવું જ પડે ને. તો કે આ 3% છે ખરા કોના? તો કે એક્સના. તો એક્સના 3%, એટલે જવાબ 3x ભાગ્યા 100. હવે છેલ્લે ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શું? અહીંયા પેલો વધારો હતો એટલે ધન લીધું, ઘટાડો હોય તો ઋણ લેવાનું. ચલો અત્યારે ઘનફળ સમઘનનું ઘનફળ બહુ જ સહેલું. સમઘનનું ઘનફળ વોલ્યુમનો વી અને આપણને ખબર પડી જાય, એલનો ઘન આવે પણ અત્યારે એક્સ લીધા હોય એટલે એક્સનો ઘન. ડેલ્ટા એક્સ હોય એટલે આપણે એક્સની સાપેક્ષ વિકલન ડીવી અપોન ડીએક્સ 3x સ્ક્વેર. ચાલો તો ડીવી બરાબર 3x સ્ક્વેર ડીએક્સ, પણ ડીએક્સની જગ્યાએ ડેલ્ટા એક્સ લખાય તો ડીવીની જગ્યાએ ડેલ્ટા વી પણ લખાય. સમજાઈ ગયું હશે. તો ડેલ્ટા વી ઇઝ નિયરલી ઇક્વલ ટુ 3x સ્ક્વેર ડેલ્ટા એક્સ. કિંમત મૂકવાની, સાદુરૂપ આપવાનું, જવાબ લાવવાનો. ડેલ્ટા એક્સ એટલે 3x ભાગ્યા 100. હવે તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા જવાબની અંદર કેલ્સીને બોલાવવાનું, આમ તો જરૂર નથી. 3 તરી 9, 9 ભાગ્યા 100 કરો એટલે 0.09. એની બાજુમાં એક્સની 3. ડેલ્ટા વી છે, વી એટલે ઘનફળ. ઘન કરવો ભાઈ, મીટરનો ઘન, બધું મીટરમાં છે ને. તો આ રીતે થઈ જશે આપણો જવાબ 0.09, બરાબર. કેલ્શિયમ કરી લેજો, ભૂલ પડે તો ભાગાકાર ગુણાકારમાં. તો 3 ગુણ્યા 3 9 ભાગ્યા 100, 2 પોઈન્ટ કાપી લીધા, 9 ને 0 કાપ્યા એટલે 0.09 એક્સનો ઘન મીટરનો ઘન. એટલે આપણા માટે જવાબ છે ઓપ્શન સી, બરાબર. તો આ થઈ જશે આપણો જવાબ, આન્સર સી. ખ્યાલ આવી ગયો હશે. તો જોવા જાઓ તો સ્વાધ્યાય બહુ નાનું પણ છે અને સહેલું પણ છે, બરાબર. તો આ ટોપિક તમને વ્યવસ્થિત રીતે આવડવું જોઈએ. એમસીક્યુમાં ક્યાંક ના ક્યાંક આવી પ્રકારની કિંમતો આપણને પૂછાતી હોય છે, બરાબર. તો આ સાથે સ્વાધ્યાય 6.4 અહીંયા પૂરું થાય છે.